ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બે જ શબ્દ ભણાવવાના છે, સક્સેસ સિવાયના, અને હું એ પ્રેક્ટિકલી એપ્લાય કરું છું, એટલે આ થિયરિટિકલ કરતાં પ્રેક્ટિકલ રાખવાની ટ્રાય કરું. પહેલો શબ્દ છે મોર. મોર એટલે ચોમાસું પૂરું થઈ ગયું એ વાળો ગુજરાતીનો ભગવદ્ ગોમંડલનો મોર નહીં, પણ ઓક્સફોર્ડનો મોર એટલે MORE, મોર. એટલે આપણી જે દોડ છે ને, ખરેખર અંદર ઉતરીને જોઈએ ને તો આપણે કંઈક વધારે મેળવવા માટે મહેનત કરીએ છીએ. અને એમને જ બધા ડિક્શનરીમાં એવું કીધું કે તમને જે નથી એ તમે ફળ માટે મહેનત કરો, જે વધારે જોઈએ છે એ જ સફળતા. રાઈટ? તો એક મોર એટલે આપણે શું મોર જોઈએ છે? કોઈ એવું કહે કે મને નેગેટિવ વસ્તુ મોર જોઈએ છે, રસ્તામાં ખાડા વધારે હોવા જોઈએ, મારા બ્રેકઅપ વધારે થવા જોઈએ, ફેલિયર વધારે હોવા જોઈએ, રાઈટ? એવું કોઈ વિચારે સવારે જાગીને? નહીં ને. તો મોર એટલે આપણે એક દિશામાં સતત, આ તો અનકોન્શિયસલી, સબકોન્શિયસલી આપણા દરેકના મગજમાં છે. મોર શું જોઈએ? પૈસા જોઈએ, રિસ્પેક્ટ જોઈએ, લવ જોઈએ, એપ્રિશિએશન જોઈએ, રાઈટ? એનર્જી જોઈએ. મારામાં મોર એનર્જી હોવી જોઈએ. અને હવે તો એક નવું એક તૂત છે, ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ મોર જોઈએ. એ તો કંઈક અલગ પ્રકારની રેસ છે. એટલે મોર, જે માણસ અહીંયાથી હિમાલયમાં છોડીને તપ કરવા બી જાય છે ને, એને બી વધારે શાંતિ જોઈએ છે, રાઈટ? તો આનાથી વધારે શું? એક એક્સ્ટ્રીમ આ, અને મુકેશ અંબાણી પાસે 170 કાર છે, કદાચ એમને 200 પર પહોંચવું હશે. સભ્યો એટલા નથી ઘરમાં કે જેટલી કાર છે, પણ એને મતલબ એવો છે કે એક ટાઈપનું રિપ્રેઝન્ટેશન છે કે સમથિંગ વી વોન્ટ મોર, રાઈટ? તો મેં એક આવું સૂત્ર બનાવ્યું છે કે સવારના જાગીને પહેલો કલાક આઈ વોન્ટ મોર. એમાં મને સફળતા વધારે જોઈએ છે, મને પ્રેમ વધારે જોઈએ છે, મને હેલ્થ વધારે, એનર્જી વધારે, ઉર્જા વધારે, પેશન્ટ વધારે, પૈસા વધારે, રાઈટ? બધું જ મને વધારે જોઈએ છે. આ મારું પહેલો કલાક સવારનો છે ને, એ કોન્શિયસલી આઈ એમ ટ્રાઈંગ કે મને બધી જગ્યાએથી વધારે ને વધારે સારી વસ્તુઓ મળવી જોઈએ. અંદર તો આપણી આ છુપી ઈચ્છા છે જ, રાઈટ? પણ એને હું કોન્શિયસલી બહાર કાઢવાની ટ્રાય કરું છું. તો આપણે એક નાનકડી એક્સરસાઇઝ કરીએ. આંખ બંધ કરીએ. સવારે તમારું જે સુવાની જગ્યા છે ને, એને આમ પરફેક્ટલી ઇમેજિન કરો. આજુબાજુમાં મારા બેડરૂમમાં કે રૂમમાં અંદર શું શું વસ્તુઓ છે, અને તમે એક મીઠી ઊંઘમાંથી જાગો છો. આપણે દરિયા કિનારે નથી લઈ જવું, રાઈટ? જે પેલું મોટિવેશનલ વાળું છે એવું નહીં. તમારું જ ઘર, તમારી જ જગ્યા, સુવાનો બેડ, રાઈટ? ત્યાંથી તમે જાગો છો. પહેલાં સૌથી પહેલાં આંખ ખોલી અને મોબાઈલનો અલાર્મ વાગે તો એ બંધ કરીને પછી મોબાઈલ જોતા નથી હો. તમે ખાલી એક તમારા પર ફોકસ કરો છો કે મારે વધારે જોઈએ છે, યુનિવર્સ પાસેથી વધારે જોઈએ છે, મારે બસ જોઈએ જ છે, વધારે જ જોઈએ છે, જે છે લેવલ પર એનાથી મારે વધારે જોઈએ જ છે, રાઈટ? તો તમને વધારે શું જોઈએ છે? આ તમે તમારી પોતપોતાની એક રીત ડેવલપ કરો, થિયરી ડેવલપ કરો, તમને શું વધારે જોઈએ છે. એમ કે તમારા જે ઘટતા પાસાઓ છે એમાં તમારે કંઈક જોબમાં સફળતા જોઈએ છે, બહુ બધી વસ્તુઓ જોઈએ છે, ગેજેટ્સ જોઈએ છે, રાઈટ? સારા વ્યક્તિઓ જીવનમાં જોઈએ છે, કે તમને એક ક્લાયન્ટ બેઝ કે પૈસા કે લવ કે એપ્રિસિએશન કે જે પણ વધારે જોઈતું હોય એ તમે એક ફેક્ટર્સ વિચારો. આઈ વોન્ટ મોર. ધીરેથી આંખો ખોલો. હવે આપણને એક માણસ સામેવાળો 1000 રૂપિયા કોઈ વસ્તુના આપે છે, ધારો કે કોઈ પ્રોડક્ટ છે કે સર્વિસ છે. હવે મને એવી ઈચ્છા થાય કે એ મને 2000 આપે, તો શું આ લાલચ છે? ઇઝ ધેટ ગ્રીડ? આપણી ડેફિનેશન ગ્રીડ છે, રાઈટ? તો મારે એક ખાલી આનું એક જુદા રૂપમાં જોવું છે કે ગ્રીડ વર્સિસ ગ્રોથ. જે કોફી માણસ એક સ્ટોલમાં વેચે છે, હવે સેમ કોફી તમે કોફી કલ્ચર હોય કે કાફે હોય, સારું એવું હોય, ત્યાંથી તમે લઈ આવ્યા અને એ જ માણસને આપી દો, તો શું એ લેવલથી વેચી શકશે? કોફીનું જેને ખબર હોય બહુ સારું આઉટલેટ હોય એ કયું હોય? સ્ટારબક્સની કોફી લાવીને રોડ પર સેલ કરો તો તમને એટલા પૈસા મળશે? તો એટલા પૈસા લેવા માટે એ કંઈક અલગ આપે છે. સેલિંગ ધ એક્સપિરિયન્સ, રાઈટ? કે તમને જે સર્વિસ પ્રોવાઈડ કરે છે કે પ્રોડક્ટ આપે છે એનું સારું પેકેજિંગ, સારું એન્વાયરમેન્ટ એની સાથે આપે છે. સો ઇફ યુ ગીવ સમથિંગ એક્સ્ટ્રા ટુ ધ પર્સન એન્ડ યુ વોન્ટ સમથિંગ રિટર્ન, તો આ છે ને ગ્રોથ છે, રાઈટ? ધીસ ઇઝ નોટ ગ્રીડ.
આપણને એવું લાગે કે નથી, વધારે પૈસા આ પાસેથી નથી લેવા, પણ તમે એક્સ્ટ્રા એફર્ટ આપો કે તમારે શું એને ગ્રોથ આપો છો, માણસને કયું તમે વેલ્યુ આપો છો, રાઈટ. તો એક આ હતું અલગથી. બીજું છે કે ગ્રીડ, જેને હું એક વાર્તા આપણે બહુ બધાએ કોમનલી સાંભળી હશે કે એક વેપારી હતો, ગામમાં રહેતો હતો, એને પાસે બહુ પૈસા હતા, પણ એની પાસે જમીન બાજુવાળા કરતાં થોડી ઓછી હતી. એટલો બધો લાલચુ કે એને એમ થયું કે મારી પાસે ગામમાં સૌથી વધારે જમીન તો હોવી જ જોઈએ. પહેલો રસ્તો આપણે શું લઈએ? એને તો એવો રસ્તો લીધો કે મહાદેવને પ્રસન્ન કરીએ, શ્રાવણ મહિનામાં મહાદેવ જલ્દી માની જાય, રાઈટ. તો એણે બહુ તપ કર્યું, મહાદેવ પ્રસન્ન થયા અને કીધું કે શું જોઈએ છે બોલ. તો એ કે મને બહુ બધી જમીન જોઈએ, જમીન એટલે એમ હું વિચારી ન શકું, જોઈ ન શકું એટલી જમીન જોઈએ. એણે કીધું તું સવારમાં જાગીને કાલ નાહી ધોઈને આવી જા, દોડવાનું શરૂ કર, ચાલવાનું શરૂ કર, માપતો જા, પછી તારે પાછું આવી જવાનું, રાઈટ. તું જ્યાં પહોંચીશ ને, જેટલી જમીન તે માપી હશે એ સાંજ સુધીમાં તારી. સૂર્યોદયથી શરૂ કરી સૂર્યાસ્ત સુધી. બહુ ખુશ થઈ ગયો, સવારમાં જાગ્યો, ઊભો રહ્યો, દોડવાનું શરૂ કર્યું. દોડે. આ દોડમાં ને દોડમાં પાણી, જમવાનું બધું રહી ગયું. સવારે તો ફ્રેશ થઈને દોડતો હતો. નિયમ કંઈક અલગ હતો સફળતાનો, રાઈટ. આ જ આપણી સફળતા છે. દોડવાનું શરૂ કર્યું. 10 વાગે, 11 વાગે, 12 વાગે તો તડકો આવે બરાબર, ખુલ્લી ગામની જમીન, પરસેવે રેબજેબ, ખૂબ બધી એનર્જી લોસ થાય. આપણું માઇન્ડ અહીંયા કહે તો છે જ કે હવે તો અટકવું જ પડે, રાઈટ, નહીંતર આગળ નહીં ચાલે. પણ નથી અટકતા. શું છે ત્યાં? લાલચ, રાઈટ. હજી થોડુંક દોડી લઉં તો, હજી 4 પેઢીનું તો છે, બીજી 3-4નું થઈ જાય તો, રાઈટ. એટલે હજી દોડે છે. જનરલ નિયમ તો આવો હોય ને કે અડધું દોડ્યા પછી અડધા ટાઈમ તો આપણને ખબર છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો, રાઈટ. તો એ દોડે જ જાય 3-4 વાગ્યા સુધી દોડે. પછી અચાનક પેલા જેમ સસલું જાગ્યું હતું એમ એને યાદ આવે કે ભાઈ દોડીને પાછું તો જવાનું છે. તો એક આમાં શાયરી છે, વાપસ ઘર ભી તો આના હે, ખ્વાબો કે પીછે भागते भागते दिल की गलियों में खो गए, उस मोड़ पे ठहरना था, माँ की दुआएं और पिता की उम्मीदें बुलाती है, वापस घर भी तो आना है. આ જાકીર ખાન છે, મારું નથી, જાકીર ખાન, રાઈટ. બહુ ફેમસ એક ઓરેટર છે જાકીર ખાન એમ. એટલે આ માણસ પાછું વળવામાં લાલચમાં ભૂલી જાય. સેમ આપણી સાથે કનેક્ટ કરજો. સફળતાની દોડ એટલી બધી છે ને કે ક્યારેક તો પાછું આવવું પડશે. આ મોર ક્યાં સુધી છે, રાઈટ. તો એ પછી 3 વાગે પાછો આવે છે, 5 વાગે ઘડીક પેલું જે અર્જુનને થયું હતું ને મહાભારતમાં, એમ સૂર્ય વહી જાય ને પાછો આવે ને વહી જાય, વાદળ આવે વહી જાય. 6 વાગ્યા, 6:30 થયા. પછી એવું લાગ્યું કે અંતર ઘણું મેં તો કાપી લીધું છે જાતા, હવે પાછું વળવું પડશે. તો આવું સફળતાની દોડમાં ઘણીવાર ફેમિલી છૂટી જાય, આપણા લવ્ડ વન્સ છૂટી જાય, રાઈટ. તો એ આપણી દોડ છે કે એક જ દિશામાં દોડીએ છે. પાછા વળતા એટલો બધો થાક લાગે, કંઈ પાણી નહીં, ખાધું નહીં, કંઈ નહીં, અને માણસ શ્વાસ ચડે, હૃદય એટલું ફૂલી જાય, ત્યાં જ માણસનું મૃત્યુ. ભગવાન આવીને કહીશ તાર આટલી જગ્યા જોતી હતી, 6x2, રાઈટ. આ જ આપણી આવી સ્ટોરી આપણી સાથે થાય છે. બહુ બધું ભાગ્યે તો જે બધા આયામ હતા એ છૂટી ગયા, સાથે જે લેવાના હતા એ બધી વસ્તુ રહી ગઈ. હવે બીજો વર્ડ કે આપણે સવારથી જે મેં કીધું કે 1 કલાક તો મોર, તમે નહીં માનશો ને, તમને લાલચું માનતા હોય ને તો માની લ્યો, પણ મોર મને જોઈએ જ છે, ફોલોઅર્સ જોઈએ છે લાખોની સંખ્યામાં, રાઈટ. એટલે એ માની લો. સાંજે જ્યારે ઘરે પહોંચે ને, જ્યારે વર્ક આપણું કમ્પ્લીટ થાય, તો એક વર્ડ છે ઇનફ, રાઈટ. પૂરતું છે. તમે તિજોરીની અંદર એક મોટું, તમારે જેટલી મોટી તિજોરી હોય એટલી, એક સ્ટીકર મારો કે મોર, તો એની અંદર 10,000 રૂપિયા હશે કે 10 લાખ હશે કે 10 કરોડ હશે. વેન યુ રીડ મોર, there is always more, રાઈટ. એટલે પૂરું નથી થતું. પૂરું ક્યારે થાય કે વેન યુ સે ઇનફ. ઘરે પહોંચીએ ને ત્યારે પહેલા કલાક કે જેટલો બી સમય હશે તમારે ઇનફ માનવાનું છે કે આજના કસ્ટમર્સ ઇનફ છે, 3,000 આવ્યા છે તો એ બી ઇનફ છે, રાઈટ. જેટલા રિલેશન્સ મળ્યા એ બી ઇનફ છે, જેટલી સફળતા, એપ્રિસિએશન, લવ જેટલું બી મળ્યું, જેટલા ફોલોઅર્સ મળ્યા, જેટલા વ્યૂઝ ગયા રીલ્સના, બધું જ ઇનફ છે, રાઈટ. એટલે એક છોડવાનું છે. ત્યાંથી તમે છોડતા જાઓ આગળ.
રાઈટ. એટલે ઇનફ, એ ઇનફને એટલે આને 4 વસ્તુમાં ડિવાઈડ કરીએ તો સવાર છે ને એ સ્વયં માટે, સવાર સ્વયં માટે, બપોર બીજાઓ માટે, સાંજ સાથીઓ માટે અને રાત તો રાજાધિરાજની. રાઈટ. એટલે હવે એક રિવર્સ ઓર્ડર છે, આઈ વોન્ટ મોર. આપણે જોયું કે શું જોઈએ છે, પણ કેવી રીતે જોઈએ છે આપણને જનરલ જે કન્સેપ્ટ છે એ કહું છું, અવેરનેસની બહારનો. આઈ વોન્ટ મોર ફ્રોમ માય ગોડ, ફ્રોમ માય ગવર્મેન્ટ. આ વિચારો, ભગવાનને સવારમાં જઈને એવું કહે મને ગાડી આપી દે, મારા છોકરાની સગાઈ કરાવી દે, રાઈટ, એટલા ફોલોઅર્સ લાવી દે, મને એટલા પૈસા આપી દે. એ ભગવાન પાસે માંગીએ, પછી શું કરીએ, બીજા પાસે એક્સપેક્ટેશન રાખીએ કે આ વ્યક્તિ, મારો ફ્રેન્ડ મને વધારે લવ કરે, મારા વાઈફ વધારે લવ કરે, મારો બોસ મને એપ્રિશિએશન આપે, મારા ક્લાયન્ટ્સ મને વધારે પૈસા આપે. તો એ બીજા પાસે છે. આપણી પાસેથી શું એક્સપેક્ટ કરીએ છીએ? બહુ ઓછું. મારે શું ચેન્જ કરવા છે ટુ અચીવ મોર, એ બહુ ઓછું. તો રિવર્સ ધ ઓર્ડર, આઈ વોન્ટ મોર ફ્રોમ માય સેલ્ફ, કે હું બીજાને વધારે લવ આપીશ, હું વધારે શીખીશ, હું વધારે એનર્જી યુઝ કરીશ, હું હાર્ડવર્ક કરીશ, હું ફોકસ કરીશ. આઈ વોન્ટ મોર ફ્રોમ માય સેલ્ફ, પછી અધર્સ અને પછી ભગવાન. રાઈટ. એ લાસ્ટ છે. જ્યારે આપણે રાતની વાત કરી તો એ છોડવાનું છે, એ લાસ્ટમાં છોડવાનું છે. આપણે એને પહેલેથી લઈએ છીએ. રાઈટ. તો રિવર્સ ધ ઓર્ડર ઓફ એક્સપેક્ટેશન. તો એ રિયાલિટી સાથે આપણે કામ કરતા હશું તો સવારનું જ્યારે તમે આપણી પાસેથી એક્સપેક્ટ કરશો ને, આઈ એક્સપેક્ટ મોર ફ્રોમ માય સેલ્ફ, તો યુ વિલ બી હેપી. અને એ સક્સેસનો પાથ છે ને તમને એન્જોયમેન્ટ આપશે. તો સક્સેસ ઇઝ ધ જર્ની, રાઈટ. તો એ જર્ની તમે ખુશ ખુશ થઈને જાઓ છો કે આઈ વોન્ટ મોર ફ્રોમ માય સેલ્ફ, કે મારે બીજાને વધારે લવ કરવાનો છે, મારે કેર કરવાની છે, મારે લોકોને વધારે માન આપવાનું છે, રાઈટ. અને એનું બાય પ્રોડક્ટ છે કે તમે વધારે ખુશ થશો. તો આઈ વોન્ટ મોર ફ્રોમ માય સેલ્ફ, પછી બીજા લોકો પાસેથી એક્સપેક્ટ કરવાનું છે. અને ઇનફ ઇઝ ઇનફ, રાઈટ. તિજોરીમાં બહુ પૈસા થઈ જાય, બહુ બધા રિલેશનશિપ થઈ જાય, એક વર્ડ મારજો, ઇનફ. ઘરે આવીને પહેલું બોર્ડ દેખાવું જોઈએ ઇનફ, ઘરેથી જાતા ઓફિસમાં પહેલું બોર્ડ દેખાવું જોઈએ મોર. રાઈટ. તો 2 જ વર્ડની યાત્રા છે સક્સેસ. એનું બેલેન્સ આપણે જાળવવાનું છે. થેન્ક યુ સો મચ.